જે મેજર કુલદીપ સિંહ છે તેમની ઓરિજિનલ જીપ તમે અહીંયા જોઈ શકો છો અને બોર્ડર ફિલ્મોમાં તે રોલ સની દેઓલે નિભાવ્યો હતો મિત્રો. તો મિત્રો આ સેનમેન ટેન્ક છે પાકિસ્તાનનું, તમે જોઈ શકો છો. ભારતીય સેનાએ જપ્ત કરી નાખ્યું હતું. તે માત્ર ફાઇનલ ટ્રક પાસે આવી ગયા છે અને આ ટ્રક છે તમે જોઈ શકો છો પાકિસ્તાનનો. અને જે ટેન્ક જપ્ત કર્યા હતા તે આપણી આર્મીના ફોટા તેના તમે જોઈ શકો છો. તો મિત્ર ભારતનું જમ્બો જેટ ટેન્ક તમે જોઈ રહ્યા છો આ, તથા દુશ્મનનું કોઈ પણ એરોપ્લેન આવતું હોય તો આ ટ્રક ટ્રેક કરીને તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. મિત્રો રાજસ્થાન જેસલમેર જે ટૂરે આપણે નીકળ્યા હતા તેનો લગભગ ત્યારે ચોથો વિડીયો હશે મિત્રો. જેસલમેરથી 10 કિલોમીટર દૂર છે જ્યાં આગળ શૌર્ય વન કરીને મ્યુઝિયમ છે મિત્રો. આ મ્યુઝિયમમાં 1971માં પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધ થયું હતું તે વખતે ટેન્કો તથા ટ્રકો યુદ્ધ થયા હતા તે આ મ્યુઝિયમમાં રાખવામાં આવે છે. 1971માં લોંગેવાડામાં પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધ થયું હતું તેના ઉપર ફિલ્મોમાં પણ બની ચૂકી છે અને ફિલ્મનું નામ છે આપણે સૌને ખબર છે કે બોર્ડર ફિલ્મ છે, જેમાં સની દેઓલે મેજર કુલદીપ સિંહનો રોલ નિભાવ્યો હતો. मेजर कुलदीप सिंह अपनी पोस्ट छोड़कर नहीं जाऊंगा. अब तुम लोगों का फैसला मैं तुम पर छोड़ता हूं. તો તેમની જે ઓરિજિનલ જીપ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે. તથા 1971માં જે યુદ્ધ થયું હતું લોંગેવાડામાં તે વખતે પાકિસ્તાનના જે ટેન્કો છે, ટ્રકો છે, પાકિસ્તાની સૈન્ય છોડીને ભાગી ગયા હતા તે પણ અહીંયા મૂકવામાં આવે છે. એ સીન પણ બોર્ડર ફિલ્મોમાં આપણે જોયો હતો. हमारी पाकिस्तानी एयरफोर्स कहाँ है? हिंदुस्तानी एयरफोर्स ने हमारी नाक में दम कर रखा है. मक्खियों की तरह वो हमारे ऊपर बिन बना रहे हैं. हमारे आगे से જે બોર્ડર ફિલ્મ બની હતી તે આખી ફિલ્મ જ જે લોંગેવાડામાં યુદ્ધ થયું હતું 1971માં તે ઉપરથી જ આખી ફિલ્મ બની હતી અને સ્ટોરીઓ હતી આખી. शक्ति હાલ 2026માં બોર્ડર 2 ફિલ્મ આવી રહી છે. તો મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. પોસ્ટર લગાવ્યું છે શૌર્ય તમે વાંચી શકો છો. અને અહીંયા જે 1971માં જ્યારે યુદ્ધ થયું હતું પાકિસ્તાન અને ભારતનું તે વખતેના સાધનો જ બધા અહીંયા મૂકવામાં આવે છે ને એવું જ છે ને જે બી હોય. પણ સૂર્યવનની અંદર જઈ રહ્યા છે બોટનિકલ ગાર્ડન ટાઈપનું એક વનસ્પતિ ઉદ્યાનનું હોય જે એમાં અલગ અલગ પથ્થરનો ઉપયોગ કરેલો હોય જે 5,000 કરોડ વર્ષ પહેલાં 5 થી 10 વર્ષ કરોડ પહેલાંની જે પ્રકારના પથ્થરો હતો એમાંથી આ નિર્મિત સૂર્યવનનું કરવામાં આવેલું હોય. જ્યાં તમે અત્યારે જોઈ શકો કે અહીંયાથી આપણે ટિકિટ એમાંનો પથ્થર છે કે શું વાળ્યો? ના બધા અલગ અલગ હા બોલો બોલો બોલો. તો અહીંયા શું તમે જોઈ શકો કે આપણે અહીંયા એન્ટ્રી લેતા પહેલાં એક ટિકિટ પરચેસ કરવાની હોય જેમાં 100 રૂપિયામાં અલગ અલગ કોમ્બોમાં હોય જેમાં આપણે 100 રૂપિયામાં એક વોર મ્યુઝિયમની જોઈ શકીએ. પછી લાઇટ એન્ડ શો ને એ માટે 250 રૂપિયા ટિકિટનો ભાવ અને એવા 135 રૂપિયામાં પણ એક અલગ અલગ કોમ્બોમાં 2-3 મ્યુઝિયમ તમને જોવા મળશે. તો આઈએ આપણે આગળ નિહાળીએ. જે માહિતી અમને મળે હું તમારી સાથે શેર કરતા રહીશું. ચલો નિહાળીએ આપણે. ઓકે, એન્ટર થઈ ચૂક્યા છીએ અમે અંદર. જો મિત્રો અહીંયા જોઈ શકો પરાક્રમ પરિક્રમા સ્થળ તમે જોઈ રહ્યા છો મિત્રો. અહીંયા ઇતિહાસ અહીં લખેલો વાંચાજો. હા એ તો બરોબર છે. બતાવી દેવાનું. તો મિત્રો આ આપણા દેશના નૌજવાનોના સ્ટેચ્યુ બનાવેલા છે તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયાથી અમે અંદર થઈ ચૂક્યા છીએ. તો મિત્રો આવવાની સાથે જ આપણને અહીંયા જોવા મળ્યું જે મેજર કુલદીપ સિંહ છે તેમની ઓરિજિનલ જીપ તમે અહીંયા જોઈ શકો છો અને બોર્ડર ફિલ્મોમાં તે રોલ સની દેઓલે નિભાવ્યો હતો મિત્રો. તમે આ જોઈ રહ્યા છો ઓરિજિનલ જીપ મેજર કુલદીપ સિંહની તમે આ જોઈ શકો છો. તે સમયની જીપ છે અને અહીંયા નામ પણ છે તમે જોઈ શકો છો મેજર KS ચાંદપુરી. ભારત પાકિસ્તાનનું યુદ્ધ 1971માં જે યુદ્ધ થયું હતું તેના નાયકની તમે આ જીપ જોઈ શકો છો. તેમની આવી બહાદુરી જોઈને ભારતે
મહાવીર ચક્રથી પણ સન્માનિત કર્યા છે આવા મહાન વ્યક્તિને. તો મિત્રો તમને થતું હશે કે જે સની દેઓલે તો મેજર કુલદીપસિંહનો રોલ નિભાવ્યો હતો તથા અન્ય કલાકારે કોના રોલ નિભાવ્યા હતા તે પણ હું તમારી સાથે શેર કરી નાખું છું. ભૈરવસિંહ રાઠોડ તો આમનું કિરદાર નિભાવ્યું હતું સુનિલ શેટ્ટીએ. ધરમસિંહ પાન તેમનું કિરદાર નિભાવ્યું હતું અક્ષય ખન્નાને. સુભેન્દર રતનસિંહનું કિરદાર પુનીત ઈસરે નિભાવ્યું હતું. હવલદાર ભગીરમનું કિરદાર નિભાવ્યું હતું કુલભૂષણ ખરબંદા. તો મિત્રો આ હતા નામ તથા ફોટો મહાન વ્યક્તિઓના, જેમાં બોર્ડર ફિલ્મમાં અનેકો કલાકારે તેમના કિરદાર નિભાવ્યા હતા. इससे पहले कि मैं तुझे गद्दार करार देकर गोली मार दूं, भाग जा यहाँ से। दुल्हन बनकर घर में आ गई। वो सुहाग रात भूलती ही नहीं। इमरजेंसी डिक्लेयर्ड। ठीक होते ही हम बॉर्डर के लिए रवाना हो जाएंगे। क्या बात है? अरे वो मुबारकबाद देने आए थे। वो कहते हैं ना, शक्ल ही ऐसी है। कि हिंदुस्तानी फौज को पता नहीं मेरे साथ कौन सी खुंदक है। और मैं जिस कंपनी में जाता हूँ मेरे पीछे पीछे पोस्टिंग वहीं कर देती है तेरी। બોર્ડર ઉપર આવી રીતના જ બનાવેલું હોય. અહીંયા આપણો દેશનો તિરંગો લહેરાઈ રહ્યો છે. और 4 को महावीर चक्र से सम्मानित किया गया है। इस ग्राउंड में टोटल 15 वॉर ट्रॉफीज रखी गई है, जिसमें से 5 कैप्चर्ड पाकिस्तान की और 10 हमारी इंडियन आर्मी की, जिसे अलग अलग वॉर में यूज किया गया है। सामने आप देख सकते हैं 2 ग्रीन कलर के सर्वेंट टैंक रखे गए हैं, वो पाकिस्तानी कैप्चर्ड टैंक है। उसी के તો મિત્રો જે મેડમ ગાઈડ હતા સીડી શૂટ કરી રહ્યો હતો તો તેમને પછી બંધ કરાયો. તો મિત્ર ભારતનું જમ્બો જેટ ટેન્ક તમે જોઈ રહ્યા છો આ. તો મિત્રો 1966માં ભારતીય સેનામાં આ ટેન્ક જોડાણ્યું હતું, જેમાં લોંગેવાડાનું યુદ્ધ 1971માં લડાઈ કરી હતી પાકિસ્તાન સામે, તેમાં પણ આ ટેન્કનું યોગદાન હતું મિત્રો. તો તમે જોઈ શકો છો આ ટેન્ક, અને અહીંયા આ ટેન્કની ડિટેલ આપેલી છે કે ક્યારે સર્વિસમાં આવ્યો આ ટેન્ક, અને જે ટેન્કનો કલર છે આર્મીના કપડાં હોય એવી રીતના કલર કરેલો છે આ ટેન્કને. તમે નિહાળી રહ્યા છો જમ્બો જેટ ટેન્ક. અહીંયા પણ તમે જોઈ શકો છો ટેન્ક જેવું છે, આ પણ યુદ્ધમાં ઇસ્તેમાલ કરવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો બીજું ટેન્ક જેવું છે, બહુ જ જૂનું છે, તે પણ હું તમને દેખાડી નાખું છું. તે તરફ હું આવી ગયો છું. અહીંયા પહેલાં ડિટેલ તમે જોઈ શકો છો. 1947માં આઝાદી પછી આ ટેન્કને યુઝ કરવામાં આવ્યું હતું. બર્મા અભિયાન દ્વારા આને યુઝ કરવામાં આવ્યું હતું. આ ટેન્કને તમે જોઈ શકો છો. અને આ પડે છે ટ્રક, તો આવો એ પણ જોઈ લઈએ. એને ડિટેલ પહેલાં જોઈએ આપણે. તો મિત્રો આ છે P-15 રડાર ટ્રક. તો આ જે ફાઇટર એરોપ્લેન આવે છે તેને ટ્રેક કરે છે કે તે કેટલી ઊંચાઈ ઉપર છે, તથા દુશ્મનનું કોઈ પણ એરોપ્લેન આવતું હોય તો આ ટ્રક ટ્રેક કરીને માહિતી આપે છે અને વાયુસેનાની રક્ષા કરે છે. મિત્રો આ ટ્રકે 1959થી 2000ની સાલ સુધી ભારતીય સેનાને સેવા આપીને પછી 2000ની સાલમાં આ ટ્રકને ડિસમિસ કરી દેવામાં આવ્યો. આ ટ્રકની રેન્જની વાત કરીએ તો 150 કિલોમીટર રેન્જ છે, અને ઊંચાઈના રેન્જની વાત કરીએ તો 3 કિલોમીટરે આ કોઈ બી વિમાન હોય તો ટ્રેક કરી શકે છે. તેના તમે એન્ટીના જોઈ શકો છો, ટ્રક ઉપર લગાવેલા છે બધા. તો અહીંયા પણ એક ટેન્ક મૂકી છે, તે પણ જોઈ લઈએ. લગભગથી આ બહુ જૂની લાગે છે ટેન્ક, તમે જોઈ શકો છો. અને હરેક ટેન્ક ઉપર જે આર્મીના કપડાં આવે છે તેવો રંગ કરેલો છે આ ટેન્ક ઉપર, એ જ છે, તમે જોઈ શકો છો. ભાઈ અહીંયા એક ટ્રક એવો પણ છે જે પાકિસ્તાનનો હતો પણ આપણા ભારતે જપ્ત કરી લીધો છે, તો એ પણ આપણે જોઈ લઈએ. બરોબર. તો મિત્રો અહીંયા પણ ટેન્ક મૂકેલું છે, તમે જોઈ શકો છો. જે આપણે આગળ ટેન્ક સૌથી પહેલાં જોઈએ એવું ટેન્ક છે.
આ પણ 1967માં સેના સાથે જોડાયું અને 1971માં લોંગેવાડા યુદ્ધમાં પણ આ જ ટેન્ક હતું. ઠીક છે, તો ફાઇનલ ટ્રક પાસે આવી ગયા છે અને આ ટ્રક છે તમે જોઈ શકો છો પાકિસ્તાનનો. આ ટ્રક છે 1971માં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે આ ટ્રક પાકિસ્તાનનો હતો પણ ભારતે જપ્ત કરી લીધો હતો અને અત્યારે હાલ આ મ્યુઝિયમમાં મૂકવામાં આવે છે. તમે જોઈ શકો છો 1971માં પાકિસ્તાન અને ભારત વચ્ચે લોંગેવાડામાં જબરજસ્ત યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાનની સેનાએ આ ટ્રકને ભાગીને નાસી ગયા હતા. ત્યારબાદ આપણી સેનાએ, ભારતની સેનાએ આ ટ્રકને જપ્ત કરી નાખ્યો હતો. તમે જોઈ શકો છો આપણા ભારતીય સેનાએ જબરજસ્ત હુમલો કર્યો હતો. તેથી તેમના જે સાધનો છે, ટ્રક છે, ટેન્ક છે, તે લેવા પણ ઊભા નતા રહ્યા અને નાસી ગયા હતા પાકિસ્તાન સૈનિકો. તમે જોઈ શકો છો તેમાંનો ટ્રક છે. તે યુદ્ધ વખતે આ ટ્રક ડેમેજ થયો હતો. તમે જોઈ શકો છો અત્યારે હાલ તો આ ટ્રકને કલર કરીને અહીંયા મૂકવામાં આવે છે. તમે જોઈ શકો છો આ ટાયરની શું હાલત છે. પાકિસ્તાનવાળાઓ જોઈ લેજો તમારો ટ્રક અમારા ભારતના મ્યુઝિયમમાં પડ્યો છે ભાઈ. ટ્રકનો નંબર છે 70P7861H. લોંગેવાડા હોલ છે ત્યાં ગાડી આવ્યા છીએ. બનતા સુધી 1971માં લોંગેવાડા જગ્યાએ યુદ્ધ થયું હતું. તે વખતે જે સાધનો વપરાયા હતા, યંત્રો વપરાયા હતા તે અંદર મૂકવામાં આવ્યા છે. તો આ તરફ તમે જોઈ શકો છો બધા ફોટા છે તે વખતેના 1971 વખતના. અને જે ટેન્ક જપ્ત કર્યા હતા તે આપણી આર્મીના ફોટા એ વખતેના તમે જોઈ શકો છો. બધા તે વખતેના ફોટા છે 1971 વખતના લોંગેવાડા યુદ્ધના. હવે એક એક ડિટેલ આપણે આપવા જશું તો વિડીયો લાંબો થઈ જશે એટલે મોટું કહી નાખું છું તમને કે આ ફોટા જોઈને મને એવું લાગે છે કે 1971 વખતે જે ટેન્ક જમા કર્યા હતા તે વખતે ફોટો જ લીધેલા છે બધા. તમે જોઈ શકો છો અને આખો હોલ મોટો છે આ રહ્યો. તે વખતેના ફોટો છે બધા. અને આ હથિયારો જે યુદ્ધ થયા હતા બંદૂક એ અહીંયા મૂકવામાં આવ્યું છે લોંગેવાડા યુદ્ધમાં. જે લોંગેવાડાનું યુદ્ધ થયું હતું તેનો આખો અલગ જ આ હોલ બનાવવામાં આવ્યો છે. અને તે વખતે યુદ્ધમાં જે યંત્રો વપરાયા હતા, સાધનો વપરાયા હતા તે અહીંયા મૂકવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ તમને દેખાડું છું બધા સાધનો તમે જોઈ શકો છો. આ પણ તમે જોઈ શકો છો તે વખતે યુઝ કરવામાં આવ્યું હતું. અને આ તરફ બધા ફોટા જોઈ શકો છો તમે. અને અહીંયા તમે જોઈ શકો છો 1971માં લોંગેવાડા યુદ્ધમાં જે મહાન વ્યક્તિએ ભાગ લીધો હતો તેમના ફોટા આખા અલગથી મૂકવામાં અહીંયા આવે છે. તમે જોઈ શકો છો 1971 ઉપર જોઈ શકો છો લખેલું છે. દરેક જે લોંગેવાડા યુદ્ધમાં જે હથિયાર વપરાયા હતા, જે લોકોએ ભાગ લીધો હતો લોંગેવાડા યુદ્ધમાં તે બધી ડિટેલ આ હોલમાં તમને મળી જશે જો તમે અહીંયા આવો તો. ઠીક છે, હોલમાંથી આપણે બહાર નીકળ્યા અને અહીંયા તમે જોઈ શકો છો સૈન્યના સ્ટેચ્યુ બનાવેલા છે. તમે જોઈ શકો છો સામેની સાઈડ. તો મિત્રો આ સેનમેન ટેન્ક છે પાકિસ્તાનનું. તમે જોઈ શકો છો પાકિસ્તાનનું કઈ વખતેનો છે આ ટેન્ક. તો મિત્રો જાણકારી મુજબ આ ટેન્ક પાકિસ્તાને 1965માં યુઝ કર્યું હતું તથા લોંગેવાડામાં 1971માં જે યુદ્ધ થયું હતું તે વખતે પણ આ ટેન્ક યુઝ કરવામાં આવ્યું હતું. લોંગેવાડાનું યુદ્ધ જબરજસ્ત થયું હતું. તે સમયે અનેકો ટેન્કો ભારતીય વાયુસેનાએ જે પાકિસ્તાનના ટેન્કોને તબાહ કર્યા હતા મિત્રો તેમાંના ટેન્ક છે. અને પાકિસ્તાન સેનાને મજબૂર કરી નાખ્યા હતા અને ભાગી ગયા હતા. પછી આ ટેન્કને તપતા રણમાંથી ઉઠાવીને આપણી ભારતીય સેનાએ જપ્ત કરી નાખ્યું હતું. તેમાંના ટેન્કો છે મિત્રો તમે જોઈ શકો છો. અને આ ટેન્કની રચનાની વાત કરીએ તો રચના તથા પાકિસ્તાન સેનામાં ક્યારે હિસ્સો લીધો હતો ટેન્કે તો 1942માં આ ટેન્ક પાકિસ્તાન સેના સાથે જોડાયું હતું. તમે જોઈ શકો છો. અત્યારે હાલ તો આ પાકિસ્તાન સેનાનું જે ટેન્ક છે અત્યારે રન કરેલો છે. અને જે તિરંગાની તમે વાત કરો તો પાકિસ્તાનનો જે તિરંગો છે તે આ ટેન્ક ઉપર ઊંધો દોડેલો છે. તમે જોઈ શકો છો કારણ કે અત્યારે હાલ આપણા ભારતમાં છે. ઠીક છે,
આવો પાકિસ્તાનનું જે આ ટેન્ક છે તે પણ જોઈ લઈએ. આનો પણ ઇતિહાસ. તો મિત્રો 1965નું જ્યારે યુદ્ધ થયું હતું અને જેમ કે 1971માં પણ યુદ્ધ થયું હતું, તો આ ટેન્ક પણ તે વખતે ઇસ્તેમાલ કરવામાં આવ્યું હતું. 1942માં આની રચના કરવામાં આવી હતી. ત્યારથી જ પાકિસ્તાન આ ટેન્કને યુઝમાં લેતું હતું. ઠીક છે, તો અહીંયા લખ્યું છે, તમે જોઈ શકો છો, દુશ્મન કા પકડા હુઆ ટેન્ક. પહેલાં આપણે ભારતની ટેન્ક પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો ભારતની ટેન્ક છે, એટલે ભારતીય આર્મીના જે કપડાં છે એવી રીતે તેનો રંગ છે. 1966માં ભારતીય સેના સાથે આ ટેન્ક જોડાયું હતું અને લોંગેવાડા યુદ્ધ 1971માં આ ટેન્કે ભાગ લીધો હતો. તો મિત્રો ભારતીય ટેન્ક છે તેના પર આપણે આવી ગયા છીએ. તો આવો અંદરથી પણ આપણે જોઈ લઈએ કે ટેન્ક અંદરથી કેવું હોય છે. તો તમે આ જોઈ શકો છો, અંદરથી આવી રીતના છે. તમે જોઈ શકો છો અંદરની રચના કેવી છે, આવી રીતના છે મિત્રો. અંદરથી તમે જોઈ રહ્યા છો. આ તરફથી પણ જોઈ લઈએ, જુઓ તમે અંદર કેવું છે. તો મિત્રો વિચાર કરો, 1971માં જે લોંગેવાડા યુદ્ધમાં ભાગ લીધો હતો તે ટેન્ક ઉપર આપણે અત્યારે ફરી રહ્યા છીએ. આ ટેન્ક તે વાતનો સાક્ષી છે. તો મિત્રો અહીંયા એક દૂરબીન જેવું છે, તમે જોઈ શકો છો. ત્યાંથી લગભગથી બહારનો નજારો દેખાતો હશે. આપણે કંઈ ભાઈ ખાસ ખબર નહીં મિત્રો, બરાબર. તો ચલો નીચે ઉતરીએ હવે, બરાબર. મિત્રો તમે જોઈ શકો છો ભારતીય યંત્ર, આપણે ભારતનું છે, જોઈ શકો છો. આ પણ જો, અને અહીંયા એક નાનકડી પાકિસ્તાની જીપ તમે જોઈ શકો છો. આને પણ યાર તેઓ યુઝમાં લેતા જ હશે ને. તો આ પણ લોંગેવાડા યુદ્ધમાં આપણે ભારતીય સૈનિકોએ જપ્ત કરી લીધું હતું. તમે જોઈ શકો છો જીપ ટાઈપનું છે ભાઈ. એક તમે બીજી ટેન્ક જોઈ શકો છો પાકિસ્તાનની, અહીંયા મૂકવામાં આવી છે, જોઈ શકો છો. એ જ હશે બસ 1971માં જોઈએ લોંગેવાડા યુદ્ધમાં જ આ ટેન્કને પણ પાકિસ્તાનના સૈનિકો છોડીને ભાગી ગયા છે. ત્યારબાદ સૈનિકોએ જપ્ત કરી નાખ્યું હશે. અને આપણે 1971ના મેં આગળ ફોટા જે નાખ્યા તે ઓરિજિનલ બધા ફોટા હતા મિત્રો. તે વખતે તે સમયમાં લીધેલા ફોટા. અને અત્યારે જુઓ તમે, જે ટુરિસ્ટ માટે જોવા માટે આ ટેન્ક મૂક્યું છે, તો લોકો જે ફરવા આવે છે તે ટેન્ક ઉપર ચડીને ફોટા પડાવે છે. જો મિત્રો આ ટેન્ક ઉપર કેટલા જણ ચડ્યા છે અને ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને અહીંયાથી આ જે સૂર્યવન બનાવ્યું છે તેનો આખો આવીને નજારો આવે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ચલો હવે હું બહાર નીકળું છું. જે જોવાનું હતું આપણે જોઈ લીધું. તો મિત્રો ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છીએ. ઠીક છે, તો આજના વિડીયોમાં આપણે રાજસ્થાન જેસલમેરથી 10 કિલોમીટર દૂર આવેલું સૂર્યવન અને ત્યાં આગળ 1971નું લોંગેવાડાનું યુદ્ધ થયું હતું તે વખતેના જે યંત્રો જોયા, ટેન્કો જોયા, ટ્રકો જોયા, અને જે પાકિસ્તાનના ટેન્કો ટ્રકો છોડીને જતા રહ્યા હતા તેમના સૈનિકો તે જોયા, તથા ભારત તરફથી જે ટ્રકોએ ભાગ લીધો તે જોયા, તથા મેજર કુલદીપસિંહ ચાંદપુરીની ઓરિજિનલ જીપ જોઈ જે બોર્ડર ફિલ્મમાં સની દેઓલે રોલ નિભાવ્યો હતો. અને જે બોર્ડર ફિલ્મ છે તે લોંગેવાડાની સાચી ઘટના ઉપર આખી ફિલ્મ બનાવેલી છે. ઠીક છે, તો શું કરીએ, હું વિડીયો એન્ડ કરું છું. અને જો વિડીયો પસંદ આવ્યો હોય થોડુંક બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેથી તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહું. ઠીક છે, તો ચલો બાય, આવજો.